બધાના નામ બોલ્યા હતા, કદાચ વચ્ચે રહી ગયો હોય તો આવી જાવ સ્ટેજ ઉપર. રેડી આવો રેડી. ગોવિંદભાઈ સવા ભાઈ સાપકરા જે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. ભારતના શિલ્પી અને સરદાર, ખેડૂતોના સરદાર મિત્રો, જ્યારે હળવદની પવિત્ર ભૂમિ પર શણેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જ્યારે સરદાર પટેલ નું સ્ટેચ્યુ ગોપાલભાઈને સ્વાગત માટે આપ્યું છે, ત્યારે હવે આપણા કિસાન પ્રદેશ નેતા શ્રી રાજુભાઈ કરપડા, બોલો જય જવાન. હલો હલો. નક્કી મારે ગોપાલભાઈ ના રોકાઈ જવું પડશે. આજે ખાસ કરી અને જ્યારે ભાઈ શ્રી બાબરવાભાઈ અને ડોક્ટર રાણા સાહેબે આખી ટીમને સાથે રાખી અને અહીંની આમ આદમી પાર્ટીની ટીમ બધાએ સાથે મળીને જે આજે આમ આદમી પાર્ટીનો જોઈનિંગનો જે કાર્યક્રમ કર્યો છે, મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને મોરબી જિલ્લામાં સૌથી મોટો કાર્યક્રમ આ છે. ખાસ કરી આજની તકે વિસાવદરના ધારાસભ્ય અને આખા ગુજરાતના લાડકા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાસદાનભાઈ ગઢવી સાથે પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ, સંગઠન મંત્રી અમૃતભાઈ અને જ્યારે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ભાજપના મહત્વના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એમાં ખાસ કરી અમારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ, મોરબી પ્રભારી પંકજભાઈ રાણસરિયા, ચંદુભાઈ, વિપુલભાઈ સહિત ડોક્ટર રાણા સાહેબ, કોંગ્રેસમાં ખૂબ લાંબો સમય કામ કર્યું જેઓએ અને હળવદની અંદર જો કોઈ કોંગ્રેસને ટકાવી રાખ્યું હોય, જે રીતે રાણા સાહેબે કહ્યું કે 2011માં ખંડેર બનાવીને મને કોંગ્રેસ આપવામાં આવી હતી, તેમ છતાંય કોંગ્રેસમાં પરસેવો રેડી અને કોંગ્રેસને ઊભી રાખવાનું રાણા સાહેબે કામ કર્યું. આજે જ્યારે રાણા સાહેબ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ખરેખર આમ આદમી પાર્ટીના નેતા તરીકે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે જ કેડી બાબરવા સાહેબ, આમ તો જ્યારે પણ હું 21-22માં અહીંયા પાવર ગ્રીડ કંપની લાકડિયાથી બરોડા હાઈ ટેન્શન લાઈન નીકળતી 765 કેવીની, એ વખતે એ મુદ્દે લડાઈઓ કરેલી, જેમાં બાબરવા સાહેબે ખૂબ મહત્વનું યોગદાન આપેલું. અને આજે બાબરવા સાહેબ કોંગ્રેસ છોડી અને જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, ત્યારે બાબરવા સાહેબનું પણ સન્માન કરીએ, સ્વાગત કરીએ છીએ. મનીષાબેન પૂર્વ નગરપાલિકા પ્રમુખ, જેઓનું પણ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. સાથે પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રહી ચૂકેલા બેન કૃષ્ણાબેન, અશ્વિનભાઈ પૂર્વ પ્રમુખ, જયંતિભાઈ પટેલ ભાજપના કારોબારી સભ્ય, ભરતભાઈ ખેર તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ અને ઘણા બધા એવા નેતાઓ આજે જોડાયા છે, જેઓના નામ
લેવાના રહી જશે માફ કરજો, પણ આજે તમે લોકોએ જે ટીમ જોડી છે 1 કલાક સુધી નામ લીધા એ તો મહત્વના બરાબર છે કે હોદ્દેદારો છે, સંગઠનમાં ખૂબ કામ કર્યું છે, પરસેવો રેડ્યો છે, પણ જેવી રીતે રાણા સાહેબે કહ્યું મોર પીછાથી રળિયામણો લાગે, અમે હંમેશા કહીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક એક કાર્યકર્તાની તાકાત છે. આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ ડરે છે અને આજે આપ સૌનું આમ આદમી પાર્ટીમાં હું હૃદયથી સ્વાગત કરું છું. અને આવનાર સમયમાં જેવી રીતે રાણા સાહેબે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાં હતું એવું નથી, આમ આદમી પાર્ટીમાં તમારે રાત દિવસ મહેનત કરવી પડશે, કામ કરવું પડશે. હું તમને પૂછું છું, તૈયારી કરી રાખી છે ને બધાએ? લડાઈ ખૂબ લાંબી છે, પરિણામ મળશે એ ચોક્કસ છે. ફરક શું છે? કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીજી કહેતા કે વડગામના ધારાસભ્યથી આગળ કંઈક કહ્યું કે અહીંયા કૂદેલી કારતૂસ છે અને હટાવવી જોઈએ. હું આજે કહેવા માટે આવ્યો છું કે જેને કોંગ્રેસને બચાવવા માટે થઈ અને જેને પાયામાં પરસેવો રેડ્યો છે અને જે સાચા રેસના ઘોડા છે ને એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે રાણા સાહેબ મને લાગે છે હળવદમાં મોટાભાગની સફાઈ કરી દીધી, તમે મોટાભાગની સફાઈ થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક ગઈ રહે છે ઘણા બધા નેતાઓને સમજાવવામાં આવ્યા, કોક નેતાઓને આજે ભાજપના નેતા ફરવા થઈ ગયા છે, લાઈવ થી જોતા હોય છે, જોવે છે. ઘણા બધા રાત્રે ભાજપના નેતાઓ હળવદમાંથી કિડનેપ થઈ ગયા, જે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા. હવે અહીંયા આટલા નેતાઓ આવ્યા તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું, હોલ ભરાઈ ગયો. હજી રાણા સાહેબ કેટલા બાકી રહી ગયા? પિક્ચર બાકી છે. અમે પણ કહીએ છીએ सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, कोशिश है. सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, कोशिश है सूरत बदलनी चाहिए. आगे खबर है तुमने? मेरे सीने में नहीं या तेरे सीने में आग जहाँ भी हो मगर आग जलनी चाहिए. बात ये है કે પરિવર્તનની લડાઈ માટે હું તમે બધા ભેગા થયા છીએ. આમ આદમી પાર્ટીના સૈનિકોએ મન બનાવી લીધું. 2020માં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી જોઈન કરી, ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટી જોઈન કરી અને 2022માં મજબૂતાઈથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી. 41 લાખ કરતા વધારે મત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યા છે. 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીને આપ્યા છે. ત્યારે ઘણા બધા નેતાઓ એવું કહેતા હતા કે 2022માં આમ આદમી પાર્ટી ચાલી, હવે ત્રીજો પક્ષ નહીં ચાલે. વિસાવદરની જનતાએ રેકોર્ડ બનાવી દીધો, પેટા ચૂંટણી હશે તો પણ આમ આદમી પાર્ટી જ ચાલશે. અને આજે તમે બધાએ સાબિત કરી દીધું છે કે વિસાવદર વાળી આસ્થિત થઈ ગઈ. હવે કોઈ ક્યાંક વિસાવદર વાળી ખાસિયત નહીં, ખાલી પછીની વાત છે. હળવદ ધાંગધ્રામાં વિસાવદર વાળી થઈ ગઈ છે. અહીંયાના ધારાસભ્યને કહીએ છીએ, આ લોકસભાના સાંસદ સભ્યને કહીએ છીએ, અમારા ખેડૂતોને હાઈ ટેન્શન લાઈનનું વળતર અપાવવા માટે મેદાનમાં ઉતરી જજો, નહીંતર ખેડૂતોએ મન બનાવી લીધું છે તમને હળવદ અને ધાંગધ્રામાંથી બગાડી મૂકવા. હાઈ ટેન્શન લાઈન નીકળે. અમારા ખેડૂતો બાપડા વારંવાર કલેક્ટરને રજૂઆત કરવા જાય, વારંવાર રજૂઆત કરે. કલેક્ટરનું જજમેન્ટ એક તરફી જ આવે, કંપની જીતે, ખેડૂત હારી જાય. ધારાસભ્ય કહેવા જાય, ધારાસભ્ય વાહિયાત વાતો કરે. આની પહેલાની એક લડાઈ ધોળકોટમાં મારી મીટિંગ હતી. રાત્રે અહીંયાથી સારામાં સારું હિન્દી બોલનાર ધારાસભ્યએ મીડિયા સામે આવીને વિડીયો બનાવ્યો. એમણે એવું કહ્યું પ્રશ્ન સોલ્વ થઈ ગયો, સવારે કોઈ મીટિંગમાં જવાની જરૂર નથી. મેં બીજા દિવસ પત્ર માંગ્યો, કોને કહ્યું પ્રશ્ન સોલ્વ થયો છે? પત્રકારો પૂછ્યું કે હોલભાઈ કાગળમાં શું લખ્યું હતું? તો કે કાગળ કોરો હતો. હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. અહીંયા
અહીંયાથી હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું, ખેડૂતો માટે થોડીક પણ લાગણી બચી હોય, અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય, ખેડૂતોને સિંચાઈનું પાણી ટાઈમે આપવા માંગતા હોય, એક વખત ખેડૂતના ઘરે જઈને એની પીડા તો સમજો. ગોપાલભાઈ, આ વિસ્તાર એવો છે કે અહીંના ઉંદર અને નોળિયા ઠેઠ પાકિસ્તાન સુધી પહોંચે છે. વિધાનસભાના ફ્લોર પરથી પૂછ્યું એ કે આ કેનાલો કેમ હળવદ સાઈડ ને તૂટી જાય તો કે ઉંદર ને નોળિયાના કારણે તૂટી જાય છે. હવે એના દાંત કેટલા મજબૂત હશે એટલે આપણા ઉંદર ને નોળિયા દુનિયામાં વખણાય છે. 2 પગ વાળા 4 પગ વાળા એ હું તમે જાણીએ છીએ. વાત એ છે કે આજે અમે અને તમે મળ્યા છીએ. શા માટે મળ્યા છીએ? કે ગુજરાતને યોગ્ય દિશા આપવા માટે મળ્યા છીએ, આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ માટે મળ્યા છીએ, આરોગ્યની સુવિધા સારી થાય એ માટે મળ્યા છીએ. અહીંયાથી ગુજરાત અને રાષ્ટ્રની તિજોરી લૂંટનારાઓ જે લોકો છે એને અટકાવવા માટે અને એને જેલમાં પૂરવા માટે મળ્યા છીએ. અહીંયા આમ આદમી પાર્ટીની લડાઈમાં ફરક એ પણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે ભાજપના કંટ્રોલમાં નથી આવતા, ત્યારે ભાજપની લોભ લાલચથી કોઈ વેચાતું નથી, ત્યારે ભાજપની દાદ ધમકીથી આમ આદમી પાર્ટીનો નેતા દબાતો નથી, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવાના ભ્રષ્ટ ભાજપ દ્વારા પ્રયત્ન થયા છે. પણ આજ દિવસ સુધી એક પણ અમારો નેતા ડંકાની ચોટ પર કહીએ છીએ ભાજપથી નથી દબાણો, ભાજપ સામે નથી ઝૂક્યો. સામાન્ય ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં અમારા નેતા પર 300 હાથ કરનારી ભ્રષ્ટ ભાજપને કહીએ છીએ અમે ખેડૂતના દીકરા છીએ, તમારાથી દબાશું નહીં. અમે ખેડૂતોના દીકરા છીએ, અમે તમારાથી દબાશું નહીં. ચાહે ગમે એટલા કેસ કરવા હોય, પોલીસ તમારી છે, તંત્ર તમારી પાસે છે, સત્તા તમારી પાસે છે, પણ આવનાર સમયમાં પરિવર્તન લાવવું એ ગુજરાતની હળવદની જનતાના હાથમાં છે. પરિવર્તન લાવતા કોઈ રોકી નહીં શકે. અને જે વિસાવદરની ચૂંટણી પછી માહોલ બન્યો છે, ભાજપ વાળાના પીડા જાય છે. એ કે આળું એક ધારાસભ્ય બન્યા, એક ચૂંટણી જીત્યા, એમાં તો ઉફાળો લીધો છે. ઉપાડો લઈ ગયા ને તમે સચિવાલયને તાળો મારીને આખું સંગઠન વિસાવદરમાં હતું અને અમે 4-5 છોકરા અમારા સંગઠન અને વિસાવદરની જનતાએ ભૂખા બોલાવી દીધા, ધૂળ ચાટતા કરી દીધા. મંત્રીઓ ગામડે ગામડે ફરતા હતા, ધારાસભ્યો ગામડે ગામડે ફરતા, અમુક મંત્રીઓ તો વિસાવદરના ગામમાં 2 દી રાત રોકાતા. તેમ છતાં વિસાવદરની જનતાએ કરોડો રૂપિયા ભાજપના ઉમેદવારે વેર્યા, કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. તેમ છતાં વિસાવદરની જનતાએ 35 વર્ષના નવયુવાનને મત આપ્યા અને ગુજરાતને સંદેશ આપ્યો છે કે પરિવર્તન કેવી રીતે આવી શકે, લોકતંત્રની અંદર લોકોની તાકાત શું છે એ કોઈએ બતાવવાનું કામ કર્યું હોય તો વિસાવદરની જનતાએ કર્યું છે. અને આજે તમને હું કહેવા આવ્યો છું કે આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હશે કે આવનાર 2027 ની ચૂંટણી હોય, આ યુવાનો કૂદી પડ્યા છે. એ યુવાનોની યુવાની ઘસી નાખવા માટે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક એની કુરબાની હેળે ન જાય ને તૈયારી સાથે મેદાનમાં આવજો. બાકીની તમારી જે લડાઈ છે, સિંચાઈના પાણીની વાત હોય, હાઈ ટેન્શન લાઈનની વાત હોય, પોલીસથી દબાવવા ધમકાવવાની વાત હોય, તો એક વાત ચોક્કસથી કહી દઉં કે આજથી આ જેને આમ આદમી પાર્ટીનો ખેસ ખંભે નાખ્યો છે, અમે જોઈએ છીએ કયો પોલીસ વાળો એને દબાવે છે. પોલીસ પ્રશાસનના મિત્રો પણ અહીંયા બેઠા છે, એને પણ કહીએ છીએ, નમ્ર નિવેદન સાથે વિનંતી કરીએ છીએ, આ કોંગ્રેસના નેતા નથી, ભૂલથી પણ ખોટી રીતે હોળી કરવાના દબાવવાના પ્રયત્ન ન કરતા. અમારો નેતા ખેડૂતો માટે લડશે, વિદ્યાર્થીઓ માટે લડશે, મહિલાઓ માટે લડશે. કાયદામાં રહેજો તો જ તમે ફાયદામાં રહેશો, નહીંતર આવનાર સમય સરકાર અમારી બનશે ને તેની માટે લાગી રહેશે. સરકાર બદલવાની જે વાત નક્કી છે અને ગોપાલભાઈ લિસ્ટ તૈયાર રાખે છે, કયા કયા છે લિસ્ટ તૈયાર જ છે. એટલે તમામને વિનંતી કરીએ, નીચેના અધિકારીઓ ખૂબ સારા છે, પણ ઉપર બેઠેલા અમુક અધિકારીઓને એવું છે કે ભાજપના 2-4 નેતાઓ એવા છે જેને ઘરે કોઈ વારસદાર નથી, એમને એવું થાય છે કે એમ દત્તક થઈ છે. હવે આઝાદીના 1.5 વર્ષ પછી મને એ નથી સમજાતું ભાજપના નેતા એ મત કયા માટે માંગવા આવે. આઝાદીના 1.5 વર્ષ પછી તમે યુરિયા ખાતર નથી દઈ શકતા, ડીએપી ખાતર નથી દઈ શકતા. અને અહીંયા હું તો કાયમ માટે કહું છું કે આપણે જાન લઈને જઈએ ને ગોપાલભાઈ, નવી જાન લઈને જતા હોય તો
તો એની સામે આપણે પુત્ર વધુને જેની યાર 4 ફેરા ફેરવા હોય એને લઈને આવીએ. અરે આંગળીએ દીકરો લઈને આવી ખરા? ખાતર લેવા જઈએ અને આંગળીયા ભેગું આપે છે કે નેનો આપે છે કે બીજી કોથળી ભેગી આપે, કોઈ રોકટોક નથી કરતું. ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં લડાઈ લાંબી પણ છે, પરિણામ નક્કી પણ છે. જો મજબૂતાઈથી લડીશું તો ચોક્કસથી પરિણામ આવશે. અમે જ્યારે બહાર નીકળ્યા, ગોપાલભાઈ જ્યારે ચૂંટણી જીત્યા, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા નેતાઓને તકલીફ થાય છે. એક અમારે અમૃતલાલ કાયમ માટે એક રચના બોલતા હોય છે કે હમ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. આ કાન તો કાપી લીધા હતા, ભીતના વાત ક્યાંથી લીક થઈ? એની સાથે કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી કે આજ તારીખ કઈ થઈ. કેવું સારું છે ઉડતા પંખીને ફિકર નથી તારીખ કઈ થઈ. થોડા કળીની માફક શું ઉગી નીકળ્યા, તમામ ભાજપ વાળાને તકલીફ થઈ. વાત એ છે કે આજે ગરીબ પરિવારનો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. આજે ખેડૂતનો દીકરો વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. ક્યાંક ને ક્યાંક ભાજપની તાનાશાહી સામે મજબૂતાઈથી ઉભો રહેનાર યુવાન વિધાનસભામાં પહોંચ્યો, આંખમાં આંખ નાખીને વાત કરે એવો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. મારી છેલ્લી વાત એ કરીશ, 1942 ની અંદર જ્યારે ગુજરાતમાં અહીંયાથી જન્મેલા, ગુજરાતના જન્મેલા મહાત્મા ગાંધી જે કાયમ માટે અહિંસામાં માન્યા છે, મહાત્મા ગાંધીજીએ 1942 માં ભારત છોડો જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જે ભાષણ કર્યું હતું એમાંની એક લાઈન હતી, ડુ ઓર ડાઈડ, કરો યા મરો. અહીંયાથી એ વખતે પણ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ખરેખર આવનાર સમયમાં પરિણામ નક્કી છે. જ્યાં સુધી અંગ્રેજો આ દેશ છોડશે નહીં ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. પરિણામ પાક્કું એ આવશે કે અંગ્રેજો દેશ છોડી દેશે. આજે હું હળવદની ભૂમિ પરથી શરણેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને તમને એક વાત કહેવા આવ્યો છું કે કરો યા મરો, જ્યાં સુધી ભ્રષ્ટ ભાજપના મૂળિયા ના ઉખેડી નાખીએ ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. અમારી પૂર્ણ તૈયારી છે, જેલમાં જવાનું થાય તો તૈયારી છે, લોહી ભરી દેવાનું થાય તો તૈયારી છે. ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે આમ આદમી પાર્ટીનો એક એક નેતા ત્યાં સુધી લડશે જ્યાં સુધી એના ખોળિયામાં પ્રાણ હશે. અહીંયા ગુજરાતની અંદર જ્યારે પેપરો ફૂટ્યા, મારે વિશેષ કઈ વાત કહેવાની જરૂર નથી, પણ જ્યારે યુવાનો પર અત્યાચાર થયો, યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, ત્યારે વિપક્ષમાં ધારાસભ્યો લઈને કોંગ્રેસ બેઠી હતી. તેમ છતાં યુવાનોનો અવાજ જ્યારે એક પછી એક પેપરો ફૂટતા ત્યારે યુવાનોનો અવાજ બનીને પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી સહિત અમારા 67 નેતાઓ જ્યારે રજૂઆત કરવા ગયા, 12 દિવસ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જેલની બહાર પગ મુક્તાની સાથે કહ્યું હતું જ્યાં સુધી પેપર ફૂટવાનું બંધ નહીં થાય ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા લડશે, ત્યાં સુધી ઈસુદાન ગઢવી લડશે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડશે. આ તાકાત આમ આદમી પાર્ટીની છે. પાયલબેન કોટી પરનો અત્યાચાર, મહિલાઓ દીકરીઓ પર અત્યાચાર થયો, કુંવારી દીકરીને રાતે જ પોલીસ ઉઠાવી જાય, પટ્ટા મારે. એ પટ્ટાની પીડા શું હોય એક યુવાને પોતાની પીઠ પર સુરતની બજારમાં પટ્ટા મારીને સાબિત કરી બતાવ્યું છે. આ પીડા શું હોય નેતાને પીડા થવી જોઈએ. જસદણ વિછિયાની અંદર 85 કરતા વધારે કોળી સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યા, બહેનોના પર દંડા વરસાવવામાં આવ્યા. સૌથી પહેલા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ત્યાં હાજર થયા છે. અમદાવાદની અંદર માલધારી સમાજ અને ઠાકોર સમાજને ગરમીહોળા કરવાનું કૃત્ય થયું, આમ આદમી પાર્ટી એના માટે લડી છે. અરે એનાથી આગળ કહીએ કે સાબરકાંઠાની અંદર આપણા ખેડૂતો, આપણા પશુપાલકો જ્યારે પોતાનો ભાવફેર માંગવા ગયા, બોનસ માંગવા ગયા ત્યારે ખેડૂતો પર દંડા માર્યા, દંડાથી સંતોષ નાખ્યો, ભાજપના ઈશારે ગોળીઓ વરસાવવામાં આવી અને અશોકભાઈ નામનો આપણો ખેડૂત એક ભાઈનું અવસાન થયું, શહીદ થયું. આજે હું તમને કહેવા આવ્યો છું, આપણા ભાઈઓની શહીદી એળે ના જવા દેતા,
આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવાની જવાબદારી મારા અને તમારા માથે છે. આવનાર સમયમાં આપણા બાળકોનું ઉજળું ભવિષ્ય બનાવવા માટે જો કોઈ મજબૂત વિકલ્પ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે. અહીંયાથી જેટલા પણ લોકો છે આજ પોતાના ગામમાં, પોતાના મહોલ્લામાં, પોતાના શહેરમાં જ્યારે પણ જશે ત્યારે આજથી સંકલ્પ કરવાનો છે, હું મારી સાથે 100 કરતા વધારે કાર્યકર્તાને જોડીશ અને આમ આદમી માટે તન મન ધનથી લૂંટાઈ જાય છે. તૈયારી છે ને બધાની? ભારત માતાની જય. અહીંયાથી એવી રીતે બોલાવીએ બે હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી. ગુજરાતીમાં જ બોલવી, હિન્દીમાં? કે હિન્દીમાં ના આવે? લોકો એવું કહે છે હિન્દી બોલો, ગુજરાતી બોલો, અવાજ મોરબી સુધી જવો જોઈએ. બોલો ભારત માતા કી હૃદયથી ખૂબ 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 આભાર. રાજુભાઈ ખૂબ સરસ વાત કરી. રાજુભાઈ 2 મિનિટ રહેજો, આપણે ખેડૂત આગેવાન તમારું સન્માન કરવા માંગે છે. ચોપડીથી કિશનભાઈ, દિલીપભાઈ અને હીરાભાઈ ફટાફટ આવી જાઓ મિત્રો, ફટાફટ ફૂલ હાથથી સ્વાગત કરવા માંગે છે. હવે હળવદની થોડીક આ સ્વાગત થાય તે વાત લઈ લે તો હળવદને જે કમલેશ ડેડાણીયાને વિરમગામ વિધાનસભાના પ્રભારી 2017માં સાણંદમાં ખેડૂતોને મળ્યા ત્યારે હોદ્દો આપ્યો હતો. પછી 2017માં વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા કમલેશ ડેડાણીયાને. પછી આણંદ ખેડા અને સુરનગર ઝોનના ઉપપ્રમુખનો હોદ્દો હતો. ત્યારબાદ સુરનગર જિલ્લા મહામંત્રી. આજે હળવદ ધાંગધ્રા વિધાનસભાના સહપ્રભારીની જવાબદારી છે. અને એક અતિ અગત્યની વાત ગોપાલભાઈ, કે જ્યારે કેજરીવાલ સાહેબ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાંથી બહુ ઓછા લોકોને આમંત્રણ હતું અને એમાં કમલેશ ડેડાણીયાને ત્રીજી વાર મુખ્યમંત્રીની શપથવિધિમાં આમંત્રણ મળ્યું હતું. ઈ આમંત્રણ મારી હળવદ અને ધાંગધ્રાની જનતાનું હતું. કમલેશ ડેડાણીયા તો ફક્ત વ્યક્તિ હતો. એટલે અમે ગૌરવ અપાવવા માટે તૈયાર છીએ અને આજે મોટી ફોજ બની ગઈ છે. તો આ તકે હવે આપણે કેડી બાવરા સાહેબને વિનંતી કે આવો. પહેલા આપણે એક નારો બોલીશું, ભારત માતા કી ભારત માતા કી જય જવાન જય જવાન. આજ આપણી વચ્ચે ગુજરાતના લોકલાડીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ, મારા સાથી મિત્રો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા, એવા જ મારા વડીલ મુરબ્બી અને સાથી કૈલાસદાનભાઈ ગઢવી, રાણા સાહેબ, અમારા મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવ બાપા, મારો નાનો ભાઈ પંકજ રાણસરિયા અને સન્માનીય મંચ અને ખાસ કરીને આપ સૌ સાથીઓ, મારે એક વાત કહેવાની છે કે હું ઘણા વર્ષો ત્યાં કોંગ્રેસની